સંત સુરદાસ પેન્શન યોજનામાં સુધારા વધારા કરવા વિકલાંગોની જિલ્લા કલેક્ટર રજૂઆત કરવામાં આવી હતી। સંત સુરદાસ પેન્શન યોજના હેઠળ સુધારા વધારા કરવા માટે રાજ્યવ્યાપી દ્વારા વિકલાંગો આવેદનપત્રો પાઠવી રહ્યા છે। ત્યારે ભરૂચ ખાતે પણ વિકલાંગો દ્વારા વિવિધ માંગણીઓને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી। સંત સુરદાસ પેન્શન યોજનામાં સુધારો કરવાની માંગણી કરાઈ હતી। આજ રોજ ગુજરાતમાં ડીએજી ગ્રુપ તરફથી દરેક ગુજરાતમાં દરેક જિલ્લામાં વિકલાંગ ભાઈ બહેનો આજે આવેદનપત્ર સરકાર શ્રી કલેક્ટર સાહેબને અને સમાજ સુરક્ષા અધિકારી સાહેબને આપે છે। અમારો મુખ્ય હેતુ એ છે કે જે બીપીએલમાં સંત સુરદાસની યોજનામાં સરકારશ્રી તરફથી જે સ્ટાઇપન્ડ એમને પેન્શન મળે છે એમાં 400 રૂપિયા મળે છે અને એમાં 0 થી 16નો એ લોકોએ સ્કોર બાંધેલો છે। તો અમારી એક જ માંગણી છે કે 0 થી 16નો કોઠો હટી જોઈએ અને 80% સર્ટી જેનું ડિસેબિલિટી હોય એને દરેકને મળવા પાત્ર લાભ મળવો જોઈએ। એમાંથી 0 થી 16નો કાઢી નાખો, એક અમારો મુદ્દો છે। બીજા રાજ્યોમાં આપણા ગુજરાત રાજ્યમાં પહેલાં 400 મળતા હતા, ત્યારે 200 મળે, વધીને 600 રૂપિયા મળે છે। તો બીજા રાજ્યમાં આની કરતાં પણ વધુ મળે। તો અમારી સરકારશ્રીને કલેક્ટર સાહેબશ્રીને અમારી નમ્ર અરજ છે કે આમાં 600 રૂપિયામાં ભરણ પોષણ થઈ શકે એમ નથી। જો એમાં કંઈ વધારો સુધારો થાય તો અમારા વિકલાંગ ભાઈ બહેન જે છે 80%વાળા છે એમને બોજારૂપ ના લાગે અને કંઈક મદદ થાય ઘરમાં, એવી અમારી 2 માંગણીઓ લઈને આજે સમગ્ર ગુજરાતમાં ડિસેબિલિટી એડવોકેટી ગ્રુપ અને અમે જંબુસર તાલુકા સંગઠન વિકલાંગ પરિવર્તન તરફથી સરકારશ્રીને આજે આજરોજ આવેદનપત્ર આપવા આવેલા છે। ધન્યવાદ। અભિષેક યદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।